ઓય આ શું કરેસ તું? હા બા બોલો ને. આ છે ને પેલા મને ચા બનાવી દે અને સાની આરે છે ને આ ગરમ ગરમ ભાખરી બનાવી દેજે. સાન ભાખરી ખાવું છે મારે. સા તો બનાવી છે બા. ભાખરી નહીં બને બા. કેમ ભાખરી નહીં બને? હા કેમ નહીં બને એટલે આ હું આખો દી અમે નવરાશ બેઠા રહી છી અને એમાંય તમારે જવાનું છે ખેતરે વાડીએ. પણ તું જાને હું તને ક્યાં ભાખરી કરવાનું કહું છું? આ તાર ભાભીને કહું છું ભાખરી કરવાનું. ભાભી પાસે પણ ટાઈમ નથી. ભાભી ભાખરી નહીં બનાવે, હવાર દીના ઈ કામ કરે છે ઘરના. તો કામ કરે છે તે કામ કરવા તો લઈ આવ્યા છે, કામ જ કરે ને. અને એવું હોય તો તારે ભાખરી કરી દેવાય. હું તારી માં છું, તને એટલું નથી પેટમાં બળતું? નહીં જરાય નહીં. આ વાડીએ રાસ ગયા છે, હવાર દીના ભૂખ્યા હશે ને મારી વાટ જોતા હશે. મારે જવું છે એની હાટુ ભાખરી બનાવીને લઈને. આ રાજનું પેટમાં બળે છે, તારી માનું નથી પેટમાં બળતું કે માને ભૂખ લાગી છે તો હું ભાખરી બનાવી દઉં? જો બા હુકુમ નહીં કર્યા કરવાના, બરોબર છે? અને ભાભી તમે જરાય ઉપાધિ કરો માં, ભાખરી નથી બનાવવાની, બરોબર છે? તમારે જે કામ હોય ને એ કર્યા કરો ધીમે ધીમે. પણ મને ભૂખ લાગી છે, ખાવું છે. તો પણ તમારા હાથ છે બા, બનાવી લો ને. સૂલો કોને તાળા થોડા મારા સૂલે? પણ આ તમે બબે જણ્યું છો અને હું ભાખરી બનાવું? હે બનાવવી પડે બા, બનાવવી પડે. કેમ કે બધી વસ્તુ હુકમથી જ ન થાય. કેમ કે તમે કોઈ રાણી વિક્ટોરિયા નથી કઈ બેઠા બેઠા તમે રાજ કરો. આ તું હું બોલે છે? તું મારી દીકરી છો કે દુશ્મન છો એ મને સમજ નથી પડતી. લે તમારી માટે તો દુશ્મન જ છું. તમે મને કોઈ દી દીકરી માનો છો? ગઈડીશ મને કોઈ દી દીકરી? હું તો દીકરી જ માનું છું, પણ તારે આંખે પાટા બાંધ્યા છે, દેખાતું નથી તને. બા આ ભાતના રોટલા ઘેડા છે. જો એ ભાત લઈને જાય છે ને તો તમે બાજરાનો રોટલો ને ખાઈ લ્યો ને ભાખરી કાલ બનાવી દઈશ. એ હવારમાં છે ને બાજરાના રોટલા મને નથી ભાવતા. આજ એક દી ઈચ્છા થઈ હતી ભાખરી ખાવાની, એમાંય પાણી ફરી ગયું. એક એને એમ થાય છે કે બાને ભાખરી કરી દઈએ એમ. પણ તમે હાથે નથી બનાવી એકતા એમ હું કહું છું. એ જો ખાવાની ઈચ્છા થઈને ભૂખ લાગી હોય ને એટલે હાથે બનાવેલું ન ભાવે. મને એમ ન હોય કે મારી છોકરી છે, વહુ છે, મને બનાવીને દે હું ખાવ એમ. ઈ તો છે જ ને, થાળીમાં તૈયાર બેઠા આવે કોને ન ભાવે? આ તમે તું નાની હતી ને તો તું જી માંગતી તને બનાવીને દેતી, ભૂલી ગઈ? મામા કરતી વાહે દોડતી આવતી હતી. એટલે ઈ તમે મને સંભળાવશો? તમે કોઈ ઉપકાર કર્યો તમારી ઉપર? સંભળાવું છું તને, કહું છું કે હવે તારે છે ને માને બનાવીને ખવડાવાય. જો તમે છે ને માં દીકરી આમ છે ને બાંધો નહીં. બા હું તમને છે ને કાલ ભાખરી બનાવી દે. આ છે ને દાળિયા વધારે છે ને ખેતરનું કામે ઘણું છે. ના જો કેટલા બધા 3 દિનના લુગડાય પડ્યા છે એ ધોવાના છે, નવરાય નથી. એની કરતા એમ જ કહી દો ને કે અમારે બનાવી જ નથી દેવી એમ. એટલે હું છે ને વહી જાઉં. ગમે એમ કરીને તાણીને તોડીને ગાંઠું તમે વાળશો જ, મને ખબર છે. કેમ કે તમારે બાંધવું જ છે બા. તમારે બીજો કઈ કામ ધંધો છે ખરો? હું ક્યાં બાંધું છું? આ ભૂખ લાગીને ભાખરી બનાવવાનું કીધું એમાં તમે આ કેવડું મહાભારત ઉપાડ્યું છે. એમ નથી કહેતી કે હાલો હું બનાવી દઉં. ઘડીક મોડા ભેગું મોડું એટલે ત્યાં રાત કઈ ભૂખો નહીં રહી જાય. રાજનું નામ તમે લેતા નહીં. રાજ કઈ ભૂખ્યો રહે ને કઈ ખાવું પડે ને મને ખબર છે. હા તો એનું કેટલું પેટમાં બળે છે? માનું નથી પેટમાં બળતું? પણ ઈ આ જો તમારા દીકરાને મજા નથી ને એટલે ઈ કામ કરવા આવ્યા છે. તો ભૂખ તો લાગે ને. બિસાડા દીને રાત છે ને આ રાજકુમાર કામ કરે છે વાડીમાં. ઈ તો જાવું તો પડે ને એ ટાઈમ. તો મને ખબર છે કે આ મહેન્દ્ર મજા નથી ને એટલે કામ કરવા આવ્યા છે. ઈ હું કઈ ના નથી પાડતી કે એને ભૂખા રાખો એમ, પણ પેલા આયા મને બનાવી ન દઈ દેવે પછી વાડીએ જાય તો હું વાંધો હશે? તમે આજનો દી એક ભાખરી બનાવી લ્યો ને તમારા પૂરતી. બીજું ક્યાં તમારે કઈ કામ છે? અંધાય કામ મારે કરવાના છે. સારું આ હયું બાળવું ને તો હાથ બાળવા હારા. હવે હા. હું જ બનાવી લઉં ને ખાઈ લઉં. એટલે તમને બાળી જ કોઈને દયા નાખવાના. નથી આવતી કઈ? હાથ બાળી જ નાખવાના. દયા કોને કહેવાય? દયા તમને આવે છે કોઈ ઉપર? આ આખો દી આ બાય આખો દી કામ કરે છે ઘરના ઢહેડા, તમને એની ઉપર દયા આવે છે? તોય તમે બેઠા બેઠા હુકુમ કર્યા કરો છો એને. એલી બાઈ તું આ કામ કરી નાખ, એલી તું તે કરી નાખ. તે આ એટલું ન કર્યું પણ ઈ કેમ થાય તમને ખબર છે? આ સોડી તું કોના જેવી થઈ છો? આ અમે કામ કરી ને એટલે પૂગ્યા છે ઈ. આ બધું છે ને આ લીલીવાડી એમની ન જ. આ કેટલા પરસેવા પાડ્યા ને તો એટલું ભાડું છે. આ તો ઈ પરસેવા પાડા ને એટલું ભરાયું છે, ઈ આ લોકો ટકાવી જ રાખ્યું છે, કઈ વેસી નથી નાખ્યું. એટલે અમે કર્યું ને વાહે કરવું જ પડે તો જ ટકે. નકર છે ને આ બધું પૂરું થઈ જાય. કરે મારા છે. પછી વારો ને મેં પછી ગારો. રેવા દો. તમે જાઓ જાઓ ધોવો. હા તો માથાકૂટ નહીં ભાભી, ઉપાધિ કઈ કરતા નહીં. તમારથી થાય ને એટલું કામ કરજો. અટાણે તો હું રાજનું ભાત બાંધીને જાઉં છું અને હાથે ભાખરી બનાવીને ખાઈ લેજો. તમને હું કહીને જાઉં છું અટાણે. એ હા દોડાઈ જા. ભાત તૈયાર રાખ્યું છે બેનમાં. હા ભાઈડાનું કેવું પેટમાં બળે છે? આ માનું નથી પેટમાં બળતું. લે આ માથે મોસમ છે ને મહેન્દ્રજી હાજો થતો નથી. ઓલા રાજને ને દીકરીને બેને બોલાવ્યા તો છે પણ હવે એનું કામમાં એટલું જીવ નથી લાગતું. આ સસુંદરી તો છે ને સામે લબલબ કરે છે. લે કેમ હું થયું વળી પાછું? આ શું થાય? આ આપણી દીકરી
આપણી દીકરીએ શું કર્યું પણ પાછું? એને છે ને હવે કહી દેજો કે એને ઘર ભેગા થાય, બહુ થઈ ગયું હવે. એ મને થોડી ઘણી ખબર છે, તને તારે અને તારી દીકરી અરે જરાય ભળતું નથી, મને ખબર છે. પણ હવે મુસીબત જ એવી આવી છે ને, મજબૂરી એવી છે ને કે આ મહેન્દ્રની તબિયત હાજી થતી નથી, અને કોને કયો રોગ છે ને ડૉક્ટર પકડી શકતો નથી રોગ. લે મહેન્દ્રને સારું થવું હોય ને તો થાય. આને કાઢો પેલા ઘરની બહાર. આ હું હોઉં ને જરીક કામ સીધું ને વચમાં ટક કરે. હા, પણ હવે મહેન્દ્રની તબિયત ખરાબ છે, તું સમજતી કેમ નથી? હવે ખેતીનું કામ બળનું કામ એ કરીએ કેમ નથી? અને દાડિયા મળતા નથી, દાડિયા મળતા હોય તો હમણાં આપણે કામ મણા પાસે કરાવી શકીએ. આ હું આપણી વહુને કહેતી હતી કે મને ભૂખ લાગી છે તો ચા બનાવો ને તો હારવાર ભાખરી બનાવી દેજો. તા તો મને કઈ હું ખબર, ભાખરી નહીં બને, ભાભી બનાવતા નહીં, હાથે બનાવી લે હે આ સિબલી. હું એની માં શું કે દુશ્મન, એ એને સમજ નથી પડતી. પણ તમારા બાયુ માણસ છે ને નાની નાની વાતમાં છે ને ડખા બહુ ઊભા થાય. તે તને ભૂખ લાગી હતી તારે ભાખરી બનાવી લેવાય ને, હું માથાકૂટ કરવી એની? ખબર તો છે કે તારું વેણ છે ને એ પાછું વાળશે. આ પણ વહુ રહોડામાં હોય કે નહીં, એટલે મેં કીધું હારો હાર બનાવી નાખજો, વળી આજ ભૂખ લાગી હતી. નકર તો હું ક્યાં કહું છું કોઈને, ખાતી નથી. આજ વળી ભૂખ લાગી હતી મેં કીધું ખાઈ લઉં. આમાં શું કે એને ખાવાનું એને શિરામણ કરી લીધું હોય ને એટલે ફરી પછી ભાખરી બનાવવાની એને છે ને હવે ભીહ પડતી હોય, એટલે ના પાડતા હોય તો આપણે છે ને થોડીક મહેનત કરી લેવાની. એનું સાંભળવું એના કરતાં છે ને જાતે કરી લેવાય કામ. મારે રાજને વાડીએ ભાત લઈને જાવું છે તો ભાઈડાનું કેવું પેટમાં બળે છે. માં ભૂખી ભડભડે છે કે હાલો ભાઈ ત્યાં એક ભાખરી કરી દે, ત્યાં મોડું થોડુંક થાય તેમાં શું થઈ ગયું, એ ત્યાં ભૂખો થઈ ગયો હોય તો ભૂખો રહે ને માં. એ આપણી દીકરીને છે ને આપણું લાગતું હોય ને અને એને કામ કરવું હોય ને તો કરે જ, પણ એ છે ને કોણ જાણે હું મગજમાં કંઈક પકડીને બેસી ગઈ છે એ કંઈ ખબર પડતી નથી. નકર માવતર હારે કોઈને દુશ્મની હોય વાળ તો આ બોલી વહુ હોય ને એમ કરે, એની કરતા વહુ હારી કે બા તમે બોલો માં હું તમને કાલ ભાખરી કરી દઈ. પણ એને હાસે ખોટે ન કીધું બા હું કાલ ભાખરી કરી દઈ એમ, તો કે હાથે ઘડીને ખાઈ લેવાની. લે એની હિંમત તો જો. દુનિયામાં છે ને હાહુઓના ઝઘડા હોય, મા દીકરીના ઝઘડા તો મેં જોયા જ નથી. પણ આપણી દીકરી કોણ જાણે કેવી પાકી છે ને, અને એના આખું મગજ ફરી ગયું છે છોકરીનું. લે એટલે જ આપણને દુઃખ થાય. આપણને વહુ કે તો એમ થાય કાલો ભાઈ વવારું છે, આપણને કે એને કામ કરવું પડતું હોય એટલે હમકની ઓલીને સડાવે એમ કે આખો દી તમે કામ કરો છો થાકી ગયા હશો. મને કે તમે કામ કરવા લાગતા હોય આ તે કામ કરવા નહીં લાગતી હોય એમની બધું થઈ જતું હોય છે. તું યાદ કર લગ્ન પહેલા તારે એને કેટલું ભળતું હે, આ લગ્ન પછી જે કહે છે ને મુદ્દો ઊભો થયો છે હે. બાકી તો જો તું ઉઠે પૂજા પાઠ કરે એ પહેલાં તારી ભાખરી થાળીમાં તૈયાર થઈને ચા બનીને આવી જતો હતો. પણ હવે અટાણે કોણ જાય એ કંઈ બધું એને યાદ જ નથી આવતું કે હું મારી માની કેવી સેવા કરતી હતી. ને અટાણે તો બસ તને ગમે તેમ જવાબ આપે છે, હું કંઈક સાંભળતો હોઉં. અટાણે ઓલા આપણી ઉપર ઉપકાર કરતી હોય ને એમ, આ રાજ આવ્યો છે કામ કરવા એટલે એને એમ થાય ને કે મારો ભાઈડો કામ કરવા આવ્યો છે, કાંઈ નવી નવાઈ નથી આવ્યો. આપણે એને કામ કરશે એના હાટે દેવું કેટલું એ એને નથી ખબર. હા, એ આખું વરસ હાલે ને એટલે દાણા લઈ જાય હા હે, અને રૂપિયા રોકડા આપવાના થાય. આ તો ઠીક છે કે હવે ભાઈ ઘરના છોકરા છે એટલે બે પૈસાને મળે ને ત્યાં એને થોડુંક વધઘટ થતી હોય તો રૂપિયા થોડાક મળ્યા હોય તો બે પૈસા મનથી વાપરી શકે, નાના મોટા ખર્ચા હોય તો. એટલે એની સગવડ હાટું આપણે કરતા હોય, નકર આપણે દાડિયા કરીને નથી કરાવતા આવડતું. પણ હવે એમ થાય કે ચલો ગામનાને મજૂરી આપીએ એના કરતાં ઘરનાને બે પૈસા ફાયદો થાય કે નહીં. અને જઈ આવે તે હું એને હન ધોઈ ભરી દઉં છું, ડાળીઓ આપું, પછી આ મગ આપું, મઠ આપું, ચણા આપું અને ઘઉં આપી. આપણે કેટલું આપીશી પણ આને છે ને ગણ જ નથી હસોડો. એમાં એવું છે ઘરની વસ્તુ છે ને ઘરના માણાની દરકાર ન કરે. ગામના માણા કોક દે ને તો બસ એનું નામ ગજવે એને પૂજે હોતા, પણ આપણે ઘરના દેવી એટલે એને કાંઈ ફેર ન પડે. એ તો એમ કે મા બાપ છે ને દે છે તમે ત્યાં ક્યાં મોટી વાત છે. પછી લે ભાભી નહીં સડાવે. મને તેમ જ થાય કે તમે ન કરતા તમ તાર કામ, એટલે આપણને વધારે દુઃખ થાય. હવે કાલ સવારે આપણી હોવે એનું માનીને મારી હારે એવું કરશે તો મારે તો આખી જિંદગીનું ટળે ને. એને ભાનશે એ તો કાલ સવારે વહી જાહે. આ એનામાં અક્કલ જ નથી હાવ. મહેન્દ્ર, હા કેવું લાગે છે હવે તબિયતમાં? ઠીક છે. દવાથી આમ ફેર લાગે છે કે નહીં? આપણે ડોક્ટર બદલાશ તો હા, માથું દુખ્યા કરે, બાકી બધું
ઠીક છે, ચક્કર આવે ને એવું બધું થાય. એ તો હજી હું નબળાઈ હોય ને એટલે હવે ખાવા પીવામાં ધ્યાન રાખશું ને એટલે હંધું સારું થઈ જાય. એ તો ઠીક છે, તબિયત સારી છે, પણ હમણાં મમ્મી કોની યારે રાયડું નાખતા હતા? હા તમે ભાઈ શાંતિથી આરામ કરો ને, એ બધું તમારે હવે ઉપાધિ ન કરવાની હોય. એ જો વાસણ હોય ને ત્યાં ખખડતા જ હોય. વાત સાચી છે, પણ આમ હું છે બહુ જોર જોરથી બોલતા હતા. બેન બોલતી હતી. હા એ મા દીકરી છે ને બે બોલતી હતી. આ બા છે ને ખોટી કટકટ કટકટ આખું દી કર્યા રાખે છે કારણ વગરની. હવે 3 ટાઈમ બટકું રોટલો ખાઈને પૈડા રહેતા હોય તો. અરે પણ એ કંઈક બનાવવાનું કહેતા હતા તો એને બનાવી દેવાય ને. હું શું કરું? આ જો આ રાધાબેન જ એને વૈઢા બાને ઈ કે ભાભી કે નહીં બનાવી, કે ભાભી ની કે આખો દી કામ હોય, ઢહેડવાના હોય, એટલું કામ હોય. મારે કે વાડી એક ઓલા રાજ હાટું ભાત લઈને જવાનું છે, તમારે કે બેઠા બેઠા કે હુકમ જ કર્યા રાખવા છે. તો વળી એમાંથી બા ઉપડા કે તમે મને કે ભાખરી નો બનાવી દો, ઈ કે ખાવી હોય તો. ઈ કે એક બનાવી દીધી હોત તો એટલું બધું બોલવાનું ન થાત ને. બેન ને સમજાવાય ને ભાઈ આમાં હું ત્યાં એટલું એક ભાખરી બનાવીમાં શું વાર લાગી જાય. બેને હું સમજાવતી હતી, પણ હવે તમને તો ખબર છે ને બાનો સ્વભાવ ને. એમ જો આમ જોઈએ ને તો બેન કઈ ખોટા નથી. હા મારે જો 3 દીના લુગડા ભેરા થયા છે. હમણાં આપણે પ્રોમદી દવાખાને ગયા હતા ને તો તે દી લુગડા ન ધોવાણા ને પાછા જો દાળિયા છે કેટલા બધા, તો રોટલા એટલા ઘેડા, ઘરનું હજી હંધું કામ બાકી છે. એ બાને પછી મેં ધીરેકથી કીધું, મેં તો બા આજનો દી છે ને એક ભાખરી બનાવી લ્યો, કાલે હું બનાવી દઈશ. તો બા માને એ ભાઈ એનો સ્વભાવ છે આવો ચીડચીડિયો, એના લીધે જ તો આ બધું થાય છે ને. શું કરવું હવે? હવે બેન તો ઘણાય સમજાવે છે પણ હવે સમજે તો થાય. હવે હું તો જો કે કાંઈ બોલતી નથી એટલું બધું. એક તો બિચારી અહીંયા હું માંદો પીડ્યો એટલે રહેવા આવી છે, એમાંય એને હક નથી લેવા દેતા. અરે કામ અમુક હાથે કરી લેતા હોય તો બેન એટલે જ ખારા થાય છે. એક તો બિસાડા કામ કરવા આવ્યા ને એમાં માથે ઓલી બાથે. હા ઈ છે ને ત્યાં જો આ વાડીનું કામ થાય છે, બાકી અત્યારે થાય. હવે તમે તો ખાટલામાં પડ્યા, આ દાળિયા વહુ મૂકી દઈએ આ ખેતર, તો પછી એમાં શું ન્યા થાય કઈ ભેળાઈ જાય. આ ભાઈ કુમાર માથે આપણે કોઈ ઘરના ઉભા હોય ને તો સારું કામ નીકળે. હા ભાઈ તારી વાત સાચી છે. આ કુમાર ને બેન આવ્યા છે ને એટલે વાડી આપણી સંભાળી લીધી છે. અને આપણે કઈ એને થોડું કહેવાય તમે ઘરના હોતે ને કામ કરો. એ તો તું કરે જ છો. નકર બા જો આખો દી આટા મારતા હોય, ઘરે કોઈ કામ ન હોય, વાડીએ વયા જતા હોય તો ખાલી દાળિયા ઉપર ઉભા રહીએ ને ધ્યાન રાખે ને તો એ ઓલા હરખું કામ કરે. પણ હવે એને જિંદગીમાં આપણે કઈ કામ કરવાનું તો કેતા નથી બાને. જિંદગી આખી આમનામ કાઢી. એનો સ્વભાવ કોને ખબર કેવો ચીડચીડી. ગઢામાં હતા ને એ એમ જ કહેતા કે આ ભાઈ કોને ખબર કઈ તરહની ભટકાણી ગઈ. આ સ્વભાવ કેવો છે ને, કોઈનું કામ ગમે નહીં અને બીજા પાસે નીકળ્યા કામ જ કરાવવા. શું કરીએ હવે? હવે આપણે પછી આદત પાડવાની રીએ આમાં. આવે કઈ બીજું ન કરે તોય થોડુંક બેનને કહેવાનું ગમે. એમ તો માં છે ને એની સામે ન બોલે તો સારું એમ. એ બોલતા જ નથી પણ આ બા છે ને હાથે કરીને બોલાવે છે ભાઈ. વાત તારી સાચી છે. બાનો સ્વભાવ જ એવો છે ને કે ઓલા ઉડતા પંખીડાને છે ને કાંકરા મારવા જાય. ઓલા મતલબ કે માણસ ન બોલતો હોય ને તો આંગળી ભરાવીને બોલાવવા હાટું મજબૂર કરે એવા છે. સ્વભાવ જ એ ટાઈપનો ઘીડો છે ને ભગવાને. કોને ખબર કેદી સુધરશે. હવે છે ને એ તમારે ઉપાધિ ન કરે. એ ઘરમાં છે ને એ તો રોજ હાલવાનું જ છે. હવે તમે જો પાછા ઉપાધિ કરશો ને તો પાછા હાજા નહીં થાવ ઘડીકમાં. એ ખબર છે થઈ જાય થઈ જાય. એમને એમ ન થઈ જાય, ધ્યાન રાખવું પડે ને શરીરનું. તું સોજ ને મારું ધ્યાન રાખો વળી. ખાવા પીવાનું દવાનું બધું ધ્યાન રાખ જ છો એ ને. ખાલી ખાવા પીવાની દવાથી ન થાય. આપણે ખુદનું છે ને આપણે ધ્યાન રાખવું પડે, ત્યારે ભેરું થાય આ બધું. એ બધું થઈ રહે પણ બેનને સમજાવજો થોડીક કે ભાઈ અમુકનો સ્વભાવ હોય ને એ સારી રીતે જાણે છે ને. એની જ દીકરી છે, જન્મજાત સ્વભાવ હોય. એ મરે ને તે ઠાઠડીએ જાય સ્વભાવ. પછી હું તો છે ને મા દીકરી વસારે કાંઈ ન બોલું. એ પછી જે ધબધબાટી બોલાવા તો કેટલું પછી મારે કેવું. હા એ ભલે ની બેલા લેચ્યું માં દીકરી. તું વચમાં બોલે ને તો ખોટી આંખે તું થાય. એની કરતા છે ને ઈ કે ને ઈ કે માનું ઉપરાણું ન તાણતી ની કે ભાભીનું ઉપરાણું તાણી કે દીકરી કે માનું ઉપરાણું તાણે. અહીંયા ઊંધું છે ઈ. હારું લે હું આરામ કરું. તું થોડાક બે હારું તો આરામ કરું, મારે કામ છે હો, પતાવી દઉં થોડા. બે ને સમજાવજો. ને જો રાયડું છે ને જે કામ હોય ને તો ઊંચો અવાજ મારજો. હું શેક ઓલી બાજુ છું. હા હા વાંધો નહીં. એ રાજ હા આવી ગયા એમ ને. આમ ના આવો.
આ ભાત લઈને આવીશું વાડી, આ મૂક્યું ઝૂંપડી, હાલો. બે બે ઘડીક બે પછી ખાઈ. આ ઠેકણે તો તમે મૂક્યું જ નહીં, કા? ઠેકવાનું બાળપણ તો હજી રહ્યું. એ તો પહેલેથી જ આદત રહી ને, હે ઠેકે નાવાની મજા આવે. ગામમાં ઠેકો ને એટલે તારે મારે લગ્ન છે. તને ખબર છે ને, મારા ગામથી ઠેકીને તારા ગામમાં આવ્યો. હવે રહેવા દ્યો ને, ગમે તે વળી મોટી મોટી જ કરવી હોય. મોટી મોટી ક્યાં કરી, હાસું તો કીધું. હે હું ઠેકો ત્યારે તારે લગ્ન છે ને થવા નતા. હું મારા ગામમાં રહ્યો હતો, તું તારા ગામમાં રહ્યો હતો. મતલબ તમે ન કરત મારે લગન એમ ને? પણ ઈ તો બસ જો આ છે, મળી જાવી જોઈએ ગમે ઈ. એટલે પણ બીજી યારે લગ્ન કરવા નથી કહેતો બાપા, તું શાંતિ રાખ. તો હું ન મળી હોત તો બીજી યાર કરત ને, તમે અત્યારે એમનેમ તો ન હોત ને. મતલબ પણ ઈ તો પછી તઈ તું નોજ મળી હોય તો. જોયું ને અરે જોયું ને. અરે પણ મારી વાત તો સાંભળ તું. હું તને હું કહું, તું ન મળ્યો તો પણ તું તો હવે મળી ગઈ છો ને. હવે હું કામ તું આમ રિહાઈ જાશે? હા હવે તું મળી ગઈ છો ને, હવે આપણા લગ્ન એ થઈ ગયા છે. હે પણ એમ નહીં, તમે એમ કહો ને કે તું ન મળી હોત ને તો હું કોઈ યાર લગ્ન ન કરે. હા બરાબર છે, તું મળી ન હોત ને તો હું તો અત્યારે આમ ભક્તિ કરતો સાધુ બની ગયો હોત જુનાગઢમાં જઈ. કેવું સારું, કા? મારી વગર તમે કોઈ નામ ન જોવો. નો જોત, કોઈની હામું જ ન જોત. હું તારી જ વાટે હતો કે તું મોટી થઈ જા ને પછી તારી યારે સોરીના 4 ફેરા ફરું. અને હવે ફરી લીધા છે આપણે. હે ને? હા. આજે હું જમવામાં લાવ્યા છો તમે? જમવામાં છે ને લાવીશું આ ઓલો હરીગવાન કઢી છે, ગાંઠિયાનું શાક છે, તમારું ફેવરિટ, હે ને? અને રોટલા છે ઈ તો માખણ વાળા, ડુંગળીનો ગાંઠિયો અને ટાઢી ટાઢી શાક. ઈ સારું કર્યું તો. પણ હરીગન કાઢી નો લાવી તો હાલત ગાંઠિયાનું શાક હતું થઈ રહે. મને બહુ ભાવે, તને ખબર તો છે. ઈ તો છે જ ને. બસ તો પછી બીજું આપણે શું છે? હું તને શું કહું? એક વાત કહું, તમારે મને કાંઈ નથી કેવું, હું તમને કહું. બોલો. આજ ઘેરે બા છે ને બાપુજીને કહેતા હતા કે રાજને રાધાને કહેજો એને ઘેર વયા જાય. કા આવું હું કામ કહેતા હતા? એનો શું વાંધો છે આપણે યાર? બીજો કાંઈ વાંધો નહીં, આ બાનો જ વાક છે બધો. આ ઈ ગમે ઈ કંઈક ભૂલ કરે અને આડાવડા કઈ કામ કરે ને એટલે હું એને વઢું, એને જરાય સારું નથી લાગતું. કામ બહાર એવું બખાડા લેશો? આપણે નહીં કેવું, ન ગમતું હોય તો આપણે નહીં બોલવાનું. એટલે ભૂલ હોય તોય નહીં કહેવાનું. પણ જો હા આપણે છે ને અહીંયા મહેમાન કહેવાય. આપણે શું કામ આવ્યા છે? આ ભાઈને મજા નથી એટલે થોડાક દી કામ કરવા આવ્યા છે. આપણે ક્યાં કે જિંદગી રહેવાનું છે? આપણે આપણું ઘર છે, આપણું ખેતર છે, બધું છે. આ તો મોટભાઈને મજા નથી એટલે આપણે અહીંયા ખબર અંતર પૂછવા આવ્યા છીએ અને થોડાક દી અહીંયા એને મદદ કરી કામમાં. હે તો આપણે શું કામ આંખે થવું જોઈએ આંખે કરી? એ વાત હાસી તમારી, પણ આ ઓલી બાએ બિચારી આખો દી કામ કરી કરીને થાકી જતી હોય અને બા જઈ હોય ને તો એ હુકુમ જ અકાયરા કરે, એની ઉપર હુકુમ જ અકાયરા કરે ને. એ વસ્તુ મને મૂળ ગમતી નથી. તમને કઈ ખબર છે એની? એ તો હાચી વાત છે તારી. અને બાને ટોઈક કરીને તો બા છે ને ઓલી બાઈને સૂહી જાય એમ છે. ઈ તો કાંઈ ન બોલે, કે ઈ બોલશે ને તો આગળ એમ કહે કે બાઈ બહુ કડવી, બહુ બોલે, કાંઈ રાખતી નથી હાવ હારાનું માન, એવું કરશે ને કરતા હું બોલું તો સમજે તો ખરા થોડું. એ તારી વાત સાચી છે. બાનો સ્વભાવ થોડોક છે એવો. આવલા બિચારા જલપાબેન હથેળીમાં એને રાખે છે પણ નહીં, એને જરાય નહીં. આખો દી તતડાઈ વાત કરે, કાંઈક નું કાંઈક ચીંજાટ કરે, આ કરે તે કરે, ફલાણું ઢીકણું. અરે ભાઈ કર હાલે છે તો આછે કરાય થોડું ઘણું. હવે બા સમજે નહીં તો આપણે શું કરવું? ઈ હવારે કાંઈ નહીં નામાની વાત ભાખરીમાંથી દેખાડો બોલાવ્યો ઘરમાં, બોલો એટલે કે તું મને ભાખરી કરી દે. હવે અહીંયા તમારા હાટું મારે ભાત લઈને આવવાનું ટાણું. ઓલી બાઈ વાડામાં કામ કરતી હતી, બધા માલને દોઈ હજી વાહિંદાઈ પડ્યા હતા. એ કે એક કામ કરું, હજી કે ભાતું કરીને આવીશું, ભાત કે લઈને કે રાધાબેન સાહેબ વાળી ને તમે એકાદી ભાખરી તમારા હાથે બનાવીને ખાઈ લો. તો બા તો ઉકળી ગયા એટલા બધા કે વાત જાવ, આખું ખોવડું માથે લીધું. કરો વાત. હવે એક ભાખરી બને નાખે તો હું ત્યાં આ હાથ ભાંગી જવાના હતા પણ બા સમજે જ નહીં. આ બાપાએ બિચારા ધડીકા લઈને રે કે તું છે તું ઘરમાં જાન દે ને ખોટે ખોટી તું બધા છે ને બખાડા લેમાં. ત્યાં એમાંથી જ છું, બાપુએ કીધું ને એને 2 શબ્દ એટલે જાણે કીધું કોલી છોડીને કેજો વયા જાય ઘેરે નથી જોતા. લે આ વયા જાવ તો હું આ વાડીએ ઈ આવશે કામ કરવા. તો ભાઈ એને નો ગમતું તો વિયા જાય ને કે અમારે કઈ એવું છે નહીં. આ તો તમારી હાટો થઈને રોકાણ, તમારા છોકરાને મજા નથી એટલે નકર અમારે શું કામ છે? અમારે છે જમીન જાગીર, અમે ત્યાં કરીશું અમારું કામ. આ તો આપણે વળી હારા થયા કે ભાઈ ભાઈને મજા નથી, થોડાક દી મદદ કરીએ તો ભાઈને શાંતિ સારું થઈ તો પછી આપણે જાવી. નો પણ ન હોય, અમુક માણસોને કઈ હોય જ નહીં. હા હું કહેવાનું, બાનો સ્વભાવ જ એવો છે, પહેલાથી હું તો કઈ થાકી. આમાં અહીંયા આવ્યા પછી તો બધું મારું બધું વિખાઈ ગયું છે. નથી તારી હરખી વાત થતી, નથી તું બે ઘડી મારી બે બેહી શકતી. બા હોય તો આપણે પાસે તો બેહીને બેહાય નહીં. કેટલા દી છે હરખા શાંતિથી વાત નથી તારી યાર મારી. હવે તો આવી ને વાડીએ તમારી પાસે. સારું કીધું તું એકલી આવી, ઘડી શાંતિથી વાત તો થાય, નકર તો વાતે ન થાય. ઘરે તો તારી કે બોલાતું જ નથી. એટલે તો આવી. તારે છે ને કાંઈ ભાત લઈને તારે જ આવવાનું, બાને કે જલપાબેનને મોકલવાના જ નહીં. જોયું એમ તો છે ને મગજ બહુ ચતુર છે. ચતુર રાખવો પડે ગાંડી, તને ન ખબર હોય? અહીંયા આવ્યાને કેટલા દિવસ થઈ ગયા આપણે.
તને ખબર છે ને કેટલા દિવસ થયા? ઘણા અઠવાડિયું તો પછી અઠવાડિયું 10 દી થઈ ગયા. હવે હું ભાત લાવ્યા હતા આપણે બહુ. આ ભાત ઓલે ઝૂંપડીએ પડ્યું છે ને મૂકીને આવી હા તો હાલો રૂપડિયા જઈ. એ મને ઓલા ફિલ્મ ની જેમ ઊભી કરો ને હાલો. હાશ માણ હવારનું કામ પેતું આ હું કરસ તો આમ તું ને તાર ઘરવાળો છે ને વેતા થાજો આજે હવે તમાર ઘરે. આ હું હવારમાં ભડકી ગયા તમે એટલા બધા અહીંયા છે ને પહોંચ નથી થાતું તમારું. કેમ ભાઈ કેમ પોહાતા નથી આ અમે કઈ હુતા બેઠા ખાઈ છી હુતા બેઠા જ નથી ખાધા પણ આ જીભડી છે ને ઈ તારી હખણી નથી રહેતી. મારી જે ફકડી નથી એટલી તમારી ક્યાં મોઢામાં રહી છે પણ આ મારું ઘર છે સમજી. હવે આ તારું ઘર નો કહેવાય, તારું ઘર છે ને તારા હાહરું કહેવાય. એટલે તું છે ને ન્યા વેતી થા. કોણે કીધું એવું કે ભાઈ આ દીકરી હારે જાય એટલે બાપના ઘરથી હક પૂરેપૂરો મટી જાય અહીંયા આવી સોસી મારો બાપય જીવે છે બરોબર છે બાપ ભલે ને જીવતો બાપને જો હું કહું ને એમ કરવું પડે સમજી. આ ઘરમાં છે ને મારું ચાલે, હું કહું ને એમ થાય. મેં તને કીધું ને વેતી થા એટલે વેત તું જ થાવાનું. નહીં થાવ. આમી લબલબ નહીં કરવાનું. નહીં થાવ તમારથી થાય ઈ કરી લેજો બરોબર જેટલા ઠેકડા મારવા હોય ને જેટલા ઉસાળા લેવા હોય ને એટલા લઈ લ્યો બાકી જ્યાં સુધી મારા બાપુ મને નહીં કહે ને ત્યાં સુધી હું ને રાજા ઘરમાંથી નહીં જાય આ તું મારી દીકરી છો કે વહુ છો ઈ મને ખબર પડતી. આ વહુ હોય ને ઈ હાહુ નારે બાંધે. આ દીકરી માં સામે ન બોલે. તો હું ઈ જ કહું છું આ તમે મને હાહુની જેમ જ તમે મારી આ જોશો એની તમને ખબર છે તું જે એવું કરશો એટલે મારે બોલવું પડે છે. નકર કોઈ માં છે ને દીકરીને ખીજાય નહીં, બાપા બટાસ કરે. એવું છે હા તમે મને કેદી બાપા પટા કર્યું છે અને તમે જોયું છે તમારા કારનામાં તમે જોયા છે કોઈ દી ભાભીને હારા વેણે તમે બોલાવી એ માણા થા માણા. તું આ ખાલી ખોટી છે ને મને બદનામ કરમાં હો. હું બદનામ કરું છું કે તમે તમારા લખણે થાવ છો હું નથી થાતી, તું જ મને કરશો. આ તું બોલાવા મને મજબૂર કર. તમારા બાપુની સામે તમારે શું લાવાલ ઉતરા કરવાની જરૂર હતી કે ઓલી છોડીને કેજો વઈ જાય ને ઘેરે એમ હા તે કહે જ ને મને નથી પહોંચ થાતું એટલે કે આમ તાર બાપાને તો આંખ નથી ઈ એને આંખ નહીં ઉગડે. તું મારું લોહી પીસો એટલે મારે કેવું પડે. હા જાણે આ ઘરના ઢહેડા તમારે અમારા કરવા પડે છે અહીંયા આવીને આ જે દુનિયા આવી તે દુનિયા ગહાવશું અને ઓલો રાજ આવ્યો તે દુનો વાડીએ હૂતો ને બેસતો રહી છે અહીંયા હા જો રાજનું દેખાય છે, બીજા કોઈનું નથી દેખાતું. ઈ આવ્યો છે તો અમે એને કામ કર્યું હોય ને એટલું અમે આપી દેવું તમ તારે. ઓહો તો ઉપકાર છે આપી દેહો તો ઉપકાર છે હા તે કામ કરે એટલે આપી દેવું. એટલે હું તને એમ જ કહું છું, તમે આવ્યા ને એને ઉપકાર ન કહેવાય. આ તો તમારી ફરજ બને કે ભાઈને મજા નથી ને એટલે આપણે જાય એમાં આમ બાંધવાનો બેહે અમે ઈ હાટું જ આવ્યા છે ઈ. પણ તમને કદર નથી તમારી એક જ વસ્તુ છે કે અમે ઘાઈ જાય એટલે એમને અહીંયા હવાર પડે માં હું સવારે 5 વાગ્યાની ઊભી થાઉં છું સાંજે 10 વાગે મારી કડ વળે છે ઈ તમને નથી દેખાતું મને કે દેખાણી નહીં તાર કડ વળતા. તમારે બેઠા બેઠા ખાવું છે હુકમ કરવા છે તમારે ખાલી કે હા વો ભાખરી કરી દે રાધા ભાખરી કરી દે ઓલો પાણીનો ગ્લાસ ભરી દે ઓલે પણ જો માલને નીર ફૂટી નાખી દે પાણી પાઈ દે આ માં બેઠા બેઠા ખાય છે ને ઈ સારથી ન જોવાતું. હવે મને સમજાણું કે તને પેટમાં ક્યાં દુખે છે. આ તો તાર માનું નથી હારું જોઈ શકતી હે આમાં તાર હાહુનું તું હું હારું જોઈ શકતી હશો મને ઈ નથી સમજાતું. જો બા તમને હું બોલાય ને કડવું છે જેવું બહુ લાગશે પણ હું તમને એટલું કહું છું કે જ્યાં સુધી હાથ ને પગ ને કર હાલતા હોય ને ત્યાં સુધી આપણે હલન ચલન ચાલુ રખાય આપણું કામ આપણેથી જ્યાં સુધી થતું હોય ને ત્યાં સુધી આપણે બીજાને ભાર દેવા ન જવાય. આ હારું થયું તેમાં શીખવાડ્યું હતું હો. બીજું શું કરવાનું હોય તું મને કહેતો એટલે મને થોડી ખબર પડે કે મારે શું કરવાય શું ન કરાય. બસ આ તમારો પાવર છે ને તમારો પાવર જ તમને મલકમાં બદનામ કરે છે બીજું કઈ નથી. જીભને સુધારો હવે. આ પાવર કેવો હોય મને સમજાય ને તો ખબર પડે કે પાવર કેવો હોય કે મને દેખાતો જ નથી. સમજાય તમને બા અટાણ નહીં દેખાય તમને સમય આવશે ને તો તમને દેખાય એમ સારું દેખાય તે જોયું જાય. અટાણે મને કે દેખાતો નથી. શરમ તમારામાં શરમ કોઈ દી નહીં આવે. જાવા મારે વાડીએ જવું ભાત લઈને તમારી યાર મારે ઝીકાઝોડ કરવી નથી જરાય. ભાત લઈને જવું પડશે. એક ટક નહીં ખાય નહીં હાલે રાજ. તમે એક ટક નહીં ખાવ નહીં હાલે તો મને તું કહેતી હતી ને એટલે હું તને કહું આ છું. તે રાજને તો એમને રાખી દે હાલો તમે નહીં ખાવ તો હાલશે ને મારે તો હાલે જ ને મને શું વાંધો છે. મારે તો આમે કામ કરવું ન હોય બેઠા બેઠા ખાવું હોય. કઈ માટીના મમ્મી તમે બનેલા છો મને તો ઈ નથી ખબર પડતી તમને સમજાવીને મારું તો માથું ફૂટ્યું. મને એમ જ થાય આ તાર લગન નહોતા છે ને પેલા આપણે મા દીકરી કેવા હંપીને રહેતા હતા. આ લગન પછી તને શું થઈ ગયું છે હે? આ નકરા કૂતરાને વડકાને ડાસ્યા જ ભરશો. હપીને રહેતા થાય એમ હા. તઈ હું એમ ન મતી ને તઈ હજી આપણે ભાભી ઘેર નહોતા આવ્યા અને ભાભી આવે ને તમે ભાભીને જતવાનું ચાલુ કર્યું એટલે તાર ભાભીનું જ તને પેટમાં બળે છે. બળે છે ને ભાભી કામ કરે એ દેખાય, આ માં કામ કરે એ ન દેખાય. હે આ માએ કામ નથી કર્યું એમ નહીં ના બધું થઈ ગયું. આ તમે મોટા એમ નહીં થયા. આ તમને હાસવા કોણ આવતું? આ રોટલા તમારા કોણ ટિફિન ખવડાવતું? એ ખબર છે તને? બસ
માં કામ નથી કરતી ઈ તમને ખટકેસ બધાને. એ હા મારી માવડી, તમે ઉપકાર કર્યો અમારી ઉપર, અમને જન્મ આપ્યો અને અમને રોટલા ખવડાવીને મોટા કર્યા. હા તે બસ માનું ગણ હું કામ ભૂલશો? અને આમ લુગડા લઈને હાલ જોત દઈ. હા મહેન્દ્રને હું બીમારી છે કંઈ ખબર પડતી નથી ને રૂપિયા પાણી જેમ વાપરવી તોય ડૉક્ટર મગનું નામ મરી નથી પાડતા. કેટલા રિપોર્ટ કરેવા. હું તોબડો ચડ્યો છે. સડે જ ને તોબડો. આ તમારી છોકરી છે ને મગજ મારી કરતી જ મારા હારે. એ છે ને એને ખબર છે કે આપણે ગરજ છે એની, એટલે છોકરી છે ને પાયડી થાય છે. બહુ તકલીફ છે આપણે બધી. હવે જો એના ધણીની આપણે જરૂર ન હોત ને તો હમણાં એ લોકોને કહી દે કે ભાઈ હવે બહુ થયું, તમે આવી રીતે બાંધો છો ને એ વસ્તુ સારી નથી, તમે તમારા ઘરે જાઓ. પછી જો મેં એને કહી દીધું છે કાલ છે ને તમે તમારા ઘરે ઉપડો 2 જણા. પણ હજી કામ કેટલું બાકી છે ખેતરનું. એ થઈ જાહે બધુંય. આ મારે સવારમાં ઉઠીને દરરોજ એની હારે બાંધવાનું, હોળી કરવાની. પણ ખેતરનું કામ, શહેરનું કામ, અને હજી તો ઘણી બધી ખરીદી કરવાની છે. અને આ માલ પાકે નહીં વેચવાનો તન છે. મહેન્દ્રની છે વેતો, મહેન્દ્ર ખાટલે પડ્યો છે. એ બધી વાત હાશી, પણ મને છે ને આ માથાકૂટથી હવે કંટાળો આવ્યો છે. આ ઘરે રહીને આખો દી મારું લોહી પીવે છે. બસ મારો ધણી, મારો ધણી, બધાય ધણી હોય. એ ઘરે જે ગધેડાને બાપ કેવા પડે. આપણે જરૂર છે એની એટલે થોડુંક એનું ચલાવી લેવાનું. બીજું કેમ કરવી આમાં? આ વર્ષ છે ને હાવ નકર છે ને આપણે બાતલ જાત કાંઈ થાત નહીં ખેતરમાં. આ તો શું છે પછી ખાવાના ખૂટે એના કરતાં ઓલાને રાજ્યને બોલાવ્યું આપણે જમાઈને અને કીધું કે ભાઈ તમે આવીને મહેનત કરો, થોડુંક તમને મળે થોડુંક અમને મળે. નકર આ વખતે છે ને પાણી હોવા છતાં કાંઈ થાય એમ નથી. આ 2 દાડિયા વધારે કરી લઈને ઈ પોહાય આ મગજમારી કરવી કરતા. પણ દાળિયા છે ને દાળિયા જેવું જ કામ કરે. એ કોઈ ઘરની જેમ કામ કરે? એને દાળિયાની મજૂરી કેટલી વધી ગઈ છે અને મળતાય નથી. હા એ છે ને ગરજ સમજે છે આપણે ખેડૂતની કે જમીન લઈને બેઠા છે, ક્યાં જાય, પાક આવે કે ન આવે, આપણને તો મજૂરી આપશે ને. અને મજૂરી જેટલું કામ નથી કરતા પાછા. ઈ તો ભાઈ આપણે બધું સમજીએ છીએ, પણ હવે શું કરવું? આ કેવી ઓલી વહુ બાંધે ને એવી, આ કેવી બાંધે છે ઓલી વહુ બાંધે ને એમ મારી હારે બાંધે છે. મને કે તમે કામ જ નથી કરતા, નકરા ઓર્ડર જ કરો છો ને. હું તો આખો દી કામ કરી કરીને થાકી જાઉં છું, મારી તો કમરે નથી આખો દી વળતી. બોલો હવે એવું મને કે. આ તારી છોકરી છે ને એ હાવ ખોટીની છે, હાવ ખોટીની. કોણ જાણે હું એને એની હાહુએ પાઈ દીધું છે ને. અહીં ગળ સુધી તો હારી પાઈ હતી, પણ એની હાહુએ ત્યાં ગયા પછી હું પાયું છે ને એ કંઈ ખબર પડતી નથી. મેં એને જ કીધું આ જોતા લગ્ન નહોતા થયા પેલા આપણે મા દીકરી કેવા હપીને રહેતા હતા, અને મેં તો આ લગ્ન પછી તને શું થઈ ગયું છે? તો નકરા ડાશે ને વડકા જ ભરે છે. અહીં હું તારી માં છું, દુશ્મન થોડી છું. મને તો એવું લાગે કે મા દીકરીને ન ભળતું હોય એવો કિસ્સો કદાચ દુનિયામાં જવલ્લે જોવા મળતો હોય. તો હવે આપણી દીકરીને તારી હારે શેની એમ છે ને ઉત્તર દક્ષિણ કેમ હાલે છે ને કંઈ ખબર પડતી નથી. એની કરતાં તો બહુ સારી છે, જેમ કયો ને એમ કરે. એમ કે લે ભાભી તો આખો દી કામ કરી કરીને તૂટી જાય છે, તું કામ નથી કરતી. એમ કે તું નકરો પાવર કરશો. એને મને ક્યાં ભાળી છે પાવર કરતા? કીધું તમે કરો, મોઢામાં આંગળા નાખીને બોલાવો તો પછી મારે બોલવું પડે. થોડુંક તો મારો વિચાર કરવો જોઈએ ને. અમે પેલા કેટલું કામ કરતા હતા, અમને કોઈ એમ નહોતું કહેતો ઘડીક બે હોય એમ. સવારમાં પાગડવાહામાં ઉઠીને કામ કરતા અને ખેતર ભેગા થતા અને ઘરનુંય કરવાનું ને ખેતરનુંય કરવાનું, તોય કોઈ દી ઉકારો ન કરતા. અને અટાણે વળી લે ભાભીનું ઉપરાણું લઈને મારી આગળ. એને કાંઈ શરમ નહીં આવતી હોય? ખબર નહીં હવે જમાઈ ખેતરમાં કામ કરે એનાથી ડબલ પાવર દીકરી ઘરમાં કામ કરે કે ન કરે, પાવર કરતા બંધ નથી થતી. મને કે હાલો હાલો તમારે કામ નથી, મારે વાડીએ ભાટ લઈને જાઉં. મેં તો હા જા, ત્યાં તારો રાજ મેં તો ભૂખો રહી જાહે, ત્યાં ઘડીક મોડું થઈ જાય તેમાં શું થઈ જાય? એ ભલે ને જાતિ એમાં કંઈ વાંધો નથી, પણ એ જાય ને સંભળાવે અને પાછું અહીંયા બધું કાંઈ કરે નહીં અને લાડ સાહેબ કરે તો આ તો હવે એને ખબર પડી ગઈ છે કે બા બાપુજીને જરૂર છે. એનો મોટો ભાઈ એટલે મહેન્દ્ર હાજો નથી એટલે ક્યાં જાય? આપણે જેટલું ધમાલ કરશું બધી સહન કરી લે. હા એટલે નખરા કરશું ગમે એટલા, એને વાંધો જ નહીં આવે એમ. એટલે જ પાવર કરે ને. ખબર છે કે હું ગમે એમ કરે તોય અમને કાંઈ કહેવાના જ નથી, પણ આજ તો છે ને મારથી કહેવાય જ ગયું કે કાલ છે ને તમે રહેતા જ થાજો તમારા ઘરે, જે થાવું છે ને થાહે આપણું. તે ભલે કહી દીધું પણ જવા દેવાના થતા નથી.
હા એમ બધું અધૂરું કામ મૂકીને વયા જાય તો પછી આ બધું છે ને સાંડી જાય બધું, ખબર છે તને? અને તમે બૈરાઓ છે ને નાની નાની વાતમાં તો અમને કહેતા નથી આવડતું કે વયા જાઓ? એને નથી જવાનું કહેવાનું. તું છાની માની બે હવે. હવે તમે જેમ કે એમ, બીજું તો હું. મહેન્દ્રભાઈ, અરે આવો આવો કુમાર. કેમ છે હવે તબિયત પાણી સારા છે? હા, ધીરે ધીરે સારી થતી જાય એવું લાગે છે. હું તમને શું કહું છું, બોલો બોલો. આ તો તમને ફેર પડતો ન હોય ને હા, તો હાલો આપણે શહેરમાં જઈ કંઈક મોટા ડૉક્ટરને બતાવી દઈએ. સારું છે. હવે ધીરે ધીરે થઈ રહે સારું. ફેરમાં જવાનું પાછા તમે કાંઈ કંઈ ખાતા પીતા નથી ને રખું, ખાવા પીવામાં ધ્યાન રાખો તો આગળ જલ્દી સારું થાય. પણ હવે ખાવામાં તમને બધું તમારો વાંક નથી, ભાવતું ન હોય શું તમે કરો. ભાઈ મોઢું કડવું થઈ ગયું હોય હવે આમાં. તમે સમજો છો બીમાર હોય એટલે જેટલું ઈચ્છા હોય ને એટલું ખવાય નહીં ને. હું તમને શું કહું, હા, હવે અમે લોકો વિચારી છીએ કે હવે અહીંથી જતા રહીએ. હા પણ શું કામ? હજી તમારે 8-10 દી છે આવે, આમાં તમે વયું શું કામ જવું છે? આ તમે તો કહેતા હતા ને કે તમે હાવ હાજા દોડતા થઈ જાઓ પછી જાઓ. વિચાર તો એવો જ કર્યો હતો કે તમે હારા થાવ પછી જાય, પણ આ બા છે ને બા, એને આ ગમતું નથી એમાં રહી છે, એટલે મેં રાધાએ નક્કી કર્યું કે હવે અમે નીકળી જઈએ. બાનું હું મનમાં લઈને બેસી ગયા તમે? એ ગૌટું માવતર છે ને એનો ચીડચીડિયો સ્વભાવ છે, તમે જાણો છો ને. જો એના સ્વભાવ વાળા મને બધી ખબર છે કે એનો સ્વભાવ કેવો છે, પણ એ મારી રાધાનું અપમાન કરે છે ને એ મારાથી સહન નથી થતું. કારણ કે રાધાને મેં છે ને કોઈ દી ઊંચાવા જે વડકું નાખીને વાતે એની યાર મહેનત કરી, હું એને હથેળીમાં રાખું, તમને ખબર છે ને. પણ બા એની યાર જેમ તેમ વર્તન કરે છે ને એ મારાથી જોવાતું નથી, એટલે જ મેં નક્કી કર્યું કે અમે 2 જણા જતા રહીએ. જો કુમાર, તમે વ્યા જાઓ ને તો વાડી તમને ખબર છે ને આખી રેઢિયાળ થઈ જાય અને મજૂર રેખા કામ ન કરે. અને રહી વાત બાની તો મારી બેન રાધા એને જવાબ આપી જ દે છે ને. માનું છું કે અપમાન કરે છે વાત વાતમાં, પણ મારી બાનો સ્વભાવ એવો છે, આ જન્મજાત હોય, મરે ત્યાં હારે જાય. બાકી એમાં તમે એને ગમે એમ કરો ને તો એ સુધરે એમ તો નથી. એટલે તમે આનું મનમાં લઈને આમ ભૈયા ન જાવ ને તો સારું એમ. જો મનમાં તો હું કાંઈ નથી લેતો, પણ આ રાધા નિમાણી થઈ જાય ને એ મારાથી જોયું નથી જતું. હા તમને ખબર છે, એ બાને હાસું કહે ને એટલે બાને કડવું લાગે. હા હા, મારા બેન બિચારા કેટલું કામ ઢળતા હોય તો એને ટક 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 કર્યા જ કરે. અને એ છે ને રાધાને નથી ગમતું કે ભાભીને બિચારાને નોકાણીની જેમ રાખે, એટલે ઓલી સામે બોલે એટલે બાને કાંઈ કડવા ધોડે. સાચી વાત છે તમારી. જલપા તો ભાઈ નસીબદાર હોય ને એને આવી ઘરવાળી મળે. આખો દીમાં એને ટાઈમ જ નથી મળતો, ખાલી દવા અને ખાવાનું આપવા મારી પાસે આવે ને એટલો વખત માઇન્ડ રહે છે એની પાસે. એ જ તે આ બધું કરે છે ને એ બાને દેખાતું નથી. હે બરાબર કાકા પેલી નવી વાતમાં મારા ભાખરી આડું થઈને બાંધ્યા. હા એટલે પણ એવી નાની નાની બાબતમાં બાંધવાનું આછા કરી લે. ખબર છે છોકરાને મજા નથી, બહુ બિચારા કામમાં હોય એટલે આપણને બુદ્ધિ ન હાલે. એ વાત સાચી. હું તો અહીં જાગતો જ હોતો છું. આ બધી વાત મેં જલપાને કરી. એને કીધું હવે મમ્મી કે એનું કામ એ જાતે નથી કરી શકતા, કે હું નવરી નથી રહેતી અને બેનની વાડીનું કામ સંભાળે છે અને તોય થાય એટલું ઘરે કરે જ છે. છતાંય પણ એ કે મમ્મી એકના 2 નથી થતા અને વાતે એ કે બેનને ટોક્યા કરે છે. તો આનું કંઈક કાંઈ એવું લાગે તો હાલો ને હું વાત કરે બહાર. હું કદાચ માંદો છું ને કદાચ મારી વાત માની લે તો સારું વસ્તુ છે. તો અમારે કાંઈ જવું નથી, તમને સારા થાવ ત્યાં સુધી. બાકી તો હું મારી વાડી રેડી મૂકીને તમારી વાડીમાં કામ કરવા આવ્યો. મને એમ થયું મારા હાળાને મજા નથી, થોડાક દિવસ એનું મદદ કરું તો એનું બિચારાનું વટવાય નહીં. પણ બાને એ કાંઈ દેખાતું નથી અને ઓલી મારી ઘરવાળી સામે જેમ ફાવે એમ બોલ્યા કરે. હે એક તો એ બિચારી અમારો આખો પરિવાર મૂકીને અમે 2 અહીંયા રહીએ છીએ. કેટલું એ મને મારા બાપાની ચિંતા કર્યા કરે બેઠી કે બાપા બિચારાને પગનો દુખાવો છે તો બા બિચારા એકલા પગી નહીં વળતા, હાલો ને આપણે વિયા જઈએ. બધું વિયા જઈએ, પણ અહીંયા મેં કીધું અટવાય આપણે વિયા જાવ ને. પણ બા છે ને બા એને જરાય કદર નથી. હે અને મોઢે કહી દીધું કે હાલ દીધું ઓય માં એની દીકરીને જાકારો આપે પણ આ બા આપે. એ વાત એ સાચી છે. આ માણસનો સ્વભાવ એવો ટાઈપનો હોય ને. અને મારી બેન રહી દયાળુ, એ છે ને ખોટું કોઈ દી જોઈ નથી શકતી. આ નાનપણથી તે કોઈક ગામનો છોકરો વાડીમાં પીડ્યો હોય ને તો દોડીને જાતી કે ક્યાંય વાગ્યું તો નથી ને. અરે આ પછી તો આ ઘરની વાત છે, એની ભાભીની એને ચિંતા તો થતી જ હોય ને. તમારા બાપા હવે એના સસરા છે બિચારા, એને જો પગ દુખે જ છે એટલે ચિંતા તો કરે જ ને. અમારા ઘરમાં છે ને અમારા કુટુંબમાં આખામાં રાધાના વખાણ થાય કે આની જેવી રાજ જેવી બાઈ કોઈની બાઈ નથી. કેટલી મળતાવડી, બધારે હળી ભળી જાય, બધારે મીઠા સભા વાત કરે,
આખા કુટુંબમાં આમ એનો દબદબો છે, પણ આ કહેવાય ને આ ઘરમાં એની કદર નથી બિચારીની. બા ને તો હું મા દીકરીને તો ભળવું જોઈએ, પણ આ મા દીકરીને તો જરાય ભળતું જ નથી, કારણ કે ઓલી હાસુ કહી દે બધું અને બાને ગમે નહીં, બાને કડવું લાગે. આમ જો તમે હવે વાતનું ખોટું ના લગાડતા બાનું, અને એવું લાગે ને તો હું વાત કરી જોઈ. બરાબર, તમારી રીતે તમે વાત કરો, અગર પછી જોઈ છે. સારું, હવે તમે આરામ કરો, અને બહુ એવું થાય તો મને કહેજો, આપણે શહેરમાં જઈ આવશું. હા હવે એનો સ્વભાવ સુધારે ને તો સારું. જેને બસાડી 5-15 દી રહેવા એવી મદદ કરવા ને ત્યાં હક નથી લેવા દેતા. લ્યો બાપુજી. લા બેટા, કયું ની તરસ લાગી હતી, મને એમ થાય કે કોકને હાથ પાડો, હાથે પાણી દીધું. હા બાપુજી, તબિયત તો સારી છે ને તમારી? મારી તબિયત સારી છે, પણ બેટા આ તારા મોટા ભાઈની તબિયત છે ને, કોણ જાણે હું એને તકલીફ છે ને, એ કેટલા રિપોર્ટ કરાવ્યા, કેટલા ડૉક્ટર ફેરવા, કોઈને કંઈ ખબર જ નથી પડતી. લે હવે તો એમ થાય છે કે એને મુંબઈ બતાવવું પડશે, અને મુંબઈના મોટા ડૉક્ટરને છે ને ફાઇલ મોકલાવીને તપાસ કરાવી જોવી, અને એકાદ વખત એને છે ને મળવાનો સમય ડૉક્ટરનો પાકો કરી નાખવી. હા બાપુજી, એવું જ કંઈક કરવું જોઈએ, કેમ કે આ ભાઈ એટલા બધા માંદા રહીને હાલતા ને ચાલતા તબિયત બગડી જાય, એની કરતાં એકવાર ખર્ચો થાય ઓલું ડૉક્ટરને બતાવી દો ને તો એને સારું એમ હરખી દવા લઈને રિપોર્ટ કરીને. તો હવે એને શું તકલીફ છે, બળનું કામ તો જરાય કરી શકતો નથી, જરાક હાલે ને આમ ઠેબુ લાગે ને ત્યાં તો કેટલી વખત ઉધરે ખાઈ, અને અડધો આમ લાલ ચોર થઈ જાય આખો. ખબર નહીં હવે એને હું અંદર પેટમાં ગડબડ છે ને એ કઈ ખબર પડતી નથી, ખાતો એટલું કાંઈ ઉપાધિ કરો માં બાપુ, આ ભગવાન હંધુય સારું કરી દે હે, અને તમે તો તમારું ધ્યાન રાખતા જાઓ. આ નેકરું ખેતરમાં વાડીમાં ધ્યાન દેવું, આમ ખાવા પીવામાં ધ્યાન દેવાનું. જો એ તો ખેતરનું કામ તો તારા ઘરવાળા કે મારો જમાઈ રાજ સંભાળી જ લે છે બેટા, એટલે એની બહુ મને ઉપાધિ નથી, એટલે તમને અહીં બોલાવ્યા છે મેં કે અહીં કામ કરો થોડું ઘણું, અને અમને ટેકો થાય, દાણા પાણીનું તમારું અડધું થઈ જાય અડધા વરસનું, બરાબર છે. ત્યાં તમારે આમે ખેતરમાં પાણી છે નહીં, સૂકી જમીન, એ મોસમમાં વરસાદ પડે તો કંઈક થાય તમારે, બરાબર. જ્યારે મારે પાણી છે તો કોઈ કામ કરવાનું નથી. લ્યો, અને દાડિયા તો દાડિયાની જેમ કામ કરે, એમાં કાંઈ ભલીવાર થોડો હોય. એ તો હાસી વાત છે બાપુ, અને એમાંય તે આ બાપના ઘરનો સાયડો કઈ દીકરીને ન ગમતો હોય, મને તો બહુ જ ગોઠે છે અહીંયા, અને રાજય તે એટલા હરખથી કામ કરે છે, પણ હવે ઝાઝા દાડા થઈ ગયા છે બાપુ, તો રાજ કહેતા થા કે આપણે ઘેર વયા જઈએ એમ, તો હવે અમે 1-2 દીમાં બાપુ વયા જાવું. ઘેરે જવાનું તમે ક્યાં કરો? અરે કઈ તકલીફ હોય તો બોલો, અને બીજું કે ઘેરે આટો મારવા જવું હોય 2-5 દી તો પાણી વાળે છે હમણાં, પાણીનું કામ પતે ને પછી 2 દી પછી તમે આટો મારીને પાછા આવતા રહ્યો. એમાં કાંઈ હજુ તો પાક લણવાનો બાકી છે, ઉતરે તો પછી બજારમાં ખેતીની બજાર છે ને એમાં આપણે મૂકવાનો છે, અને સારા ભાવ આવે તો વેચાય ને પાછું. તમારી વાત સાચી છે બાપુ, પણ અહીંયા રહેવામાં મને તો કાંઈ વાંધો નથી, અમે તો 2 જણા હરખથી કામ કરીએ છીએ આ ઘરમાં, અને એમાંય ત્યાં ભાઈ માંદા છે એ હાટું અમારે આવવું પડ્યું. પણ બાપુ તમને તો ખબર છે ને મારા બાના સ્વભાવની, એણે કેટલી વખત કામ જીભા જોડી કરીશો, પણ બાપુ રોજ નીત સવારે ઉઠીને મગજ મારી થાય, અને હાલતા ને ચાલતા મારું અપમાન કરી નાખે છે. મારું તો ઠીક છે, પણ એ રાજને કાંઈ કહે છે ને એ મને નથી ગોઠતું, એ હાલતા ને ચાલતા કહી દે છે કે તું તારા ધણીને લઈને અહીંથી વહી જા, તું તારા ધણીને લઈને અહીંથી વહી જા. આ મને નથી સારું લાગતું બાપુ. ભાઈ હું એને વેઢો છું, તમે છે ને મા દીકરી છે ને ખોટા તત કરવામાં પછી છે ને કંઈક બોલાઈ ગયું હોય ને તો એકાબીજા પાછા પકડી લ્યો, અને એમાં પછી વાતનું વતેસર થાય બેટા. એટલે શું છે, હું તમને એમ કહું તમારે એકબીજાને સામે જ નહીં આવવાનું, આડા જ નહીં પડવાનું. પણ એમનેમ થોડું કઈ વાતનું વટેસર થાય ને, એમનેમ થોડી કઈ હું બોલું છું, તમને ખબર છે એનો સ્વભાવ, ઓલી બાઈ ને એક ઘડી નેવરી નથી રહેવા દેતા બાપુ. આ તો હું આવી છું તે એટલું કામ કરાવું છું, હું ન હોઉં તો એ બાઈ કેમ ઢવડાતી હશે આ ઘરમાં? ઠીક છે, હવે એ તો જો વહુવારું છે અને થોડું કામ કરે, હવે આને ગોઠણ દુખે ને બધું કડ દુખે ને, હવે એ કેટલું કામ કરે, ઢવડા કરવાના હતા તો એ કરતી જ હતી. પણ એનાથી ન થતું હોય તો સાનમાના બેઠા રહેતા હોય તો બટકું રોટલો એને થાળીમાં આવે તેને ખાવાનું જ કામ છે ને, રોકવું ટોકવું ની સિંધાઈ કરી જ નાખવાનું, એવો સ્વભાવ થોડો બાપુ હેલા કરશે? બધાને સ્વભાવ ન ખાવે બધા, બધાને તો આપણે ન સાચવીએ, આપણી જાતને આપણે સાચવવાની હોય. એટલે હું તને કહું, તું નાની છો, સમજણી છો, અને જો સમજે ને ભાઈ એના ગુણગાન ગવાય, જેને ગમે એટલું કયો સમજવું જ નથી
એ તો આપણે મનમાંથી ઉતરી જાય. હવે તમારે મનમાંથી ઉતરવું છે કે મનમાં કોકના વસવું છે એ આપણા ઉપર હોય. હા બાપુ, તમારી વાત તો હાસી છે, હું સમજુ છું તમારી વાતને. અને મને એમ થાય છે કે હું અહીંથી નો જ આવે એમ. ભાઈ જ્યાં સુધી હાવ હાજો ન થઈ જાય, એની હાથે દાંત કાઢતા કાઢતા કામ ન મળે કરવા વાડીમાં, ત્યાં સુધી અમે અહીંથી નો જઈએ એમ. પણ હું રાજને કેટલાક દી આમનામ રાખું? મારે તો છે ને બટા ઉપાધિ ઘણી છે. આમાં મહેન્દ્રને છે ને જો કાંઈક મોટી બીમારી નીકળી ને તો એ જિંદગીભરનું મારે છે ને તકલીફ થઈ જાય. ના ના બાપુ, આવું ન બોલો. હાવ હારાવાના થાય અને માતાજીની કૃપાથી ભાઈ હાવ હાજો થઈ જાય. તું છે ને હમણાં તારી બા ગમે તે બોલે તું બહુ કાનૂરો દેતી નહીં. હું સાંભળી લેવાનું બેટા, તું નાની છો. હા હા બાપુ, હાલો ભાત બનાવવાનું છે, હું જાઉં. હા હા, રાજ ભૂખો થયો છે. જા. હા બા બોલ ને, શું કામ છે? વાડીએ જાઓ અત્યારે. હવે વાડીએ હું જાઉં કે તારે જવાનું હોય? મારા થોડા પગ હાલે છે હવે. બા જો પગ હાલે કે નો હાલે કરવું તો પડશે જ. હા, આપણું ખેતર છે તો કઈ પાડોહી તો નહીં આવે કરવા. પાડોહિત નહીં આવે, પણ તું ખેતર જાન તો હું ઘરનું કામ કરી નાખાય તમ તારે. પણ હવે ખેતરનું કામ મારથી ન થાય, તને જ ખબર છે. હવે જો મારે પગ દુખે, કમર દુખે, ઉંમર કર રહી ગયા. જો તમારે પગ દુખે કે ના દુખે, આ જાવું તો પડશે જ. કારણ કે આ તમારી દીકરીને ને જમાઈને તો અહીંયા ટકવા ન દીધા, એ વયા ગયા. તો હવે પછી કામ તો કરવું પડશે ને તમારે. બસ અટાણ સુધી દીકરી બોલતી હતી, હવે દીકરીનો જોઈ જોઈને તુંય બોલવા શીખી ગઈ કે હાલો હવે આને કઈ અસર નહીં થાય. દીકરી બોલતી હતી તો હવે હુંય બોલું, હું રહી ગઈ હોય તો. જો બા, હું છે ને એની જેમ કજિયો કરવા નથી માંગતી. તમે તો બે કજિયા કરતા હતા રોજ ઉઠીને, બરોબર? હું તમને છે ને હાવ ધીરેથી જ કહું છું કે તમે છે ને વાડીએ જાઓ અને હું અહીંયા ઘરે રહું છું. હું તને ધીરેકથી જ કહું છું, તું વાડીએ જાને તમ તારે, હું ઘરે કરે. મેં તને કીધું ને, હવે મારથી થાય કામ. અમે તમારા જેવડા હતા ને તે પાગળ વાહમાં ખેતર જાતા હતા. અમે અમારા હાહું ન કહેતા કે તમે ખેતર જાઓ, હું ઘરે રહું. જો બા, અત્યારે પરિસ્થિતિ એવી ઘરમાં ઊભી થઈ છે ને કે હું વાડીએ જઈ શકું એમ નથી. અને હું છે ને તમારા દીકરાને મૂકીને ક્યાંય નહીં જાઉં. હું છે ને અહીંયા ઘરે જ રહીશ જ્યાં સુધી હાજા નહીં થાય ને ત્યાં સુધી. એટલે વાડીએ તો હવે તમારે જ જવું પડશે. તે હું ઘરે હશું તો મારા દીકરાને ધ્યાન નહીં રાખું? મને મને ખબર નથી આવડતું. મને ખબર છે કેવું ધ્યાન રાખો જ નહીં. આ તમે તમારું ખુદનું ધ્યાન નથી રાખતા. હા, દવા પીવાનું ભૂલી જાવ છો ક્યારેક ક્યારેક. તો આ તમારા દીકરાને ક્યાંથી ટાઈમે દવા આપશો? મને કઈ આવડતું જ નથી. હું તો ગાંડી છું. અલા નાના હતા ને તે હાસવાઈ તું જ આવી હતી, મને આવડે નહીં કાંઈ. એટલે તમે બધાય કર્યું છે તે જ મારા છોકરા મોટા થયા. નકર તો અત્યારે ખબર નહીં મારા છોકરા કેવા હોત ને કઈ હાલતમાં હોત. આ તો સારું થયું તું આવી તે અમારા ઘરને ઉજાડ્યું અને અમને બધી કઈ ખબર પડવા મળી. નકર અમને કઈ ખબર જ ન પડે. બા, હા, તમે હું કામે અવળું અવળું બોલીને આ કજિયા વધારો છો એ ઘરમાં? આ થોડાક દિવસ છે હવે. હા, તમારા દીકરા હાજા થઈ જાય ને પછી એને અમે બે માણા વાડીએ વયા જાઓ. પછી તમ તારે રહેજો ને ઘરે. હું ક્યાં ના પાડું છું? તો પણ મારો દીકરો હાજો થાય કે ન થાય તારે એમાં શું લેવા દેવા? તું જાણ તમ તારે, હું તને ક્યાં ના. હે ભગવાન, બા તમે કેમ નથી સમજતા? એ મારી ઉપર દયા ન ખાવ તો કાંઈ નહીં, પણ આ તમારા દીકરા ઉપર તો દયા ખાવ. આ મને એમ જ થાય છે, આ મારી વેદના કેમ કોઈ સમજતું નથી? નહોતી મારી દીકરી સમજતી કે નથી તું? હું કહેવા માંગુ છું ને તમે સમજતા જ હા નથી. બોલો, હા બોલો, હું સાંભળું છું. હું કહેવા માંગો છો? બોલવા માંડો. હું એ જ કહેવા માંગુ છું કે તું છે ને વાડીએ જા, હું ઘરે રહું. હું તમારે ટાણે છે ને રોટલા ટીપીને હું પુગાડાય. ન પુગાડું ને તો તમારે મને કહેવાનું, ભૂખા રાખું તો. હવે હાથ તો મારે એટલા હાલે છે, હાલો પગ મારો ઓછો હાલે છે, પણ હાથ તો એટલા જ હાલે છે. બા, ઈ તો છે ને કામ બધું છે ને થઈ જાય. ઈ કામ કાંઈ કરવું એ કંઈ મોટી વાત નથી. રોટલા ઘડવા ને ભાત પુગાડવું. હા, તમારા દીકરાની અચાનક તબિયત બગડી હે, હા દવાખાને લઈ જવા. એક તો તમને ખબર છે ને આપણે અહીં વાડીઓમાં રહીએ છીએ. હા, રિક્ષાયું ન મળે, સાધન ન પડે, વળી કોકના ગાડા ને ગાડીયું બધું ગોતવા જાવ. એ બધું તમે કરી શકશો? હમણાં તો તમે કહેતા હતા મારા પગ દુખે છે, એમાં તમે દોડી શકશો? પણ એમ તો મારા દીકરાને સારું છે, નથી સારું એવું થોડું છે. હવે તો ઘણોય સુધારો છે. હે બા, તબિયતનું કાંઈ નક્કી ન કહેવાય. હા, ક્યારે બગડી જાય. હા, જ્યાં લગીન હાજા ન થાય ને ત્યાં લગીન છે ને એની દેખભાળ કરવી પડે. મને તો આજ ખબર પડી આ બધી. હો આ મને હાળું આ બધું કેમ મગજમાં નહીં આવતું હોય?
તમારે લેવું નથી મગજમાં. બાકી મગજ તો ઘણોય મોટો છે તમારો, પણ માર- ભેજામાં ઉતારવું નથી તમારે. મારે પણ મગજ જ નથી. મગજ ક્યાં છે? આ તમને બધાને તો એવું જ લાગે છે ને માં ગાંડી છે, મને કાંઈ ખબર નથી પડતી. એટલે મને જો હું વાડીએ જાય ને તો એ મને કાંઈ ખબર નહીં પડે. એની કરતાં શું ઘરે રહેવા દે. હું તો આયા થાય એટલું કામ કરે નકર બેહી રહે. આવીને તમે કરજો, કારણ કે હું તો ગાંડી છું, મને કાંઈ ભાન પડતી નથી. હે ભગવાન, આ બાને કેમ સમજાવા? તમે સમજી જાવ ને તો બા સમજેલા જ છે, પોતાને કોઈને સમજવું નથી. હા છે ને, મારાથી તો કઈ કામ થતું નથી ને, બહુ કઈ. એ હરખું નિંદામણ કરજે. એ હરખું જ કરું છું. આ તમારે થોડી કઈ ઉપાધિ છે? આલ્યો દાતવડી, આ તમે કરો કામ ખબર પડે. કામ કરવાળા લાવ્યા હતા જમાઈ રાજાને, એ બાંધીને તે છે ને દીકરી હારે સંબંધ બગાડ નાખ્યા, તે વયા ગયા બધાય. હા, હવે છે ને તમે મને ભાષણ આપો, બાકી રહી ગયા તા તે. મારું તો ક્યાં કોઈ સાંભળે છે? નો કહેવાનું તું કહે છો બધાને, બરાબર છે? હવે આ તું મને નિંદામણ તારે કરવાનું, બરાબર? તું કરી અગવાની છો, હે? અને પછી મને દાંતડી દે છો તો કે તમે કરો. દાડિયા નો કર લેવાય, દાડિયા નો કર લેવાય. ગામમાં કેટલા દાડિયા મળે? દાડિયા મળતા હોત ને તો રાજને બોલાવત જ નહીં આયા. જમાઈનું કાંઈ કામ નહોતું, હે? દાડિયાને છે ને દાડિયા પણ નથી કરવું ને દાડિયા પ્રમાણે મજૂરી નથી કરવી ને કામે નથી કરવું. તમારે કરવા ન હોય દાડિયા. આ બાજુવાળાના ખેતરમાં દરરોજ કેટલા દાડિયા હોય, તો એ ક્યાંથી લઈ આવતા હોય? હશે, ડબલ મજૂરી આપતો હોય છે. મારે ડબલ મજૂરી આપવાની થતી નથી હો. એક તો આમાંથી ઉગે કાંઈ નહીં, હે? માંડ પેટ્યું રડી એટલું કમાતા હોય અને એમાં પાછા દાડિયાને બધું ધરવી દેવી તો બચે હું આપણી હાટું? તે ધરવું પડે, આપણીથી ન થાય દાડિયા નહીં ધરાવવું પડે. હા લ્યો બોયલા. પછી છે ને આ લુગડા અને આ હોનાના ઘરેણા છે ને એમ દર વર્ષે નથી આવતા. એ તમારે તો પછી પાછું જોઈ હોનું જોઈ, દર વર્ષે 10 તોલા હોનું જોઈ તમારે બધાને પાછું. હા તે જોઈશ ને, એટલી બધી ઉપજ આવે છે તો હોનું ન કરાવી દો. અને એક વર્ષને થોડીક ઉપજ આવે તેમાં શું થઈ ગયું? દીકરો બીમાર છે તે બધું મને સંભળાવ્યા કરે. એ બે બાજુ ખર્ચા છે. એક બાજુ દીકરો બીમાર છે અને દવાખાનાના ખર્ચા, અને એક બાજુ ખેતરમાં જો કાંઈ નહીં થાય ને તો ઉછીના લઈને કરાવવું પડશે બધું. અને છે ને જીવન કેમ કાઢવું ને એ તમને ન ખબર હોય. રૂપિયા પૈસા વગર છે ને કોઈ બાપો છે ને તમને ક્યાંય હંગરે નહીં. કાંઈ નહીં, આપણે તો આ કેટલા વર્ષ હારા થાય. એકવાર તમે કહેતા હતા ને કે આપણી પાસે બહુ પૈસા ભેગા થયા છે. ખોટું બોલો છો, મને ખબર છે. બહુ થયા તે ઓલું પડું ન લીધું આપણે 3 વીઘા, હે? એ 8 લાખ રૂપિયામાં લીધું આપણે, બરાબર છે? તો જમીન વધે છે કે નહીં એની સામે? તમારે બસ તમને બૈરાને હોનું જ ગમે, પણ હોનામાંથી રૂપિયા નથી કમાવાના. એ હોનું તમે પહેરશો તો તિજોરીમાં મૂકી દેવાનું થાય. એટલે અમારા પૈસા તો છે ને આમ ડટ્ટો લાગી જાય ને, ખેતીમાં રૂપિયા રોક્યા હોય ને તો કાંઈક ઉપજે, 2 પૈસા વધારે કમાવી તો કાંઈક બીજું ખરીદી શકીએ. અને આપ જો આ બીમારી આવીને ઊભી રહી ગઈ. ખબર હતી સપને કે મહેન્દ્ર આટલો બીમાર પડી જાય? એક કિલો વજન નથી ઉપાડી શકતો વાંકો વળીને. લે પણ એક કામ ન કરાય, એ હોનું વેચીને પૈસા રોકડા લઈ લેવાય. એ હોનું પડ્યું હોય એ કામ આવે ને. અત્યારે કેટલા ભાવ વધી ગયા. આપણે લીધું તે કેટલું સસ્તું હતું, એટલે એ આપણે નફો થયો ન કહેવાય. એ હોનું વેચવા જવાનું નથી થતું. તમે બૈરાઓ વેચવા દો અમને હોનું. વાત કરો છો. એક વાળ જેટલી વસ્તુ હોય તો વેચવાને જ દેતા, ઉપરથી લેવાની વાત કરો. 2 બંગડી લઈ દો ને 1 પાટલો કરાવી દો ને પોંચો કરાવી દો ને મારે આગલે વર્ષે પાકે એ પહેલાં તો તમારી બધાની ડિમાન્ડો ઊભી હોય. હા તે હોય જ ને. એટલે હોનું પહેરવાનું કોને અરખ ન હોય? હોનું તો હંધાય ને ગમે. મને તો બહુ જ ગમે છે. એટલે હું તો છે ને દર વર્ષે હોનું તો લેવાની છું. તમારે છે ને લઈ દેવું જ પડશે. એ હોનું ગમે એની ના નથી ને, લેવું જોઈએ. પણ પહેલાં છે ને પૈસા પેદા કરવા પડે કે નહીં હોનું ખરીદવા હાટું થઈને? તો એમાં મગજ નહીં હારે તમારા કોઈના, કે એમાં ધીરજ રાખવી, કે જમાઈને બોલાવ્યો છે તો છોકરી યારે આપણે બાંધવી નહીં. તો એવડો છાણોમનો કામ તો કરતો હતો ને. પણ તો તમારે ન સમજાવે છોકરીને. ઈ મારી દુશ્મન હોય ને એમ બાંધતી હતી. પછી મારથી સહન ન થતું ને એટલે મારથી કહેવાય ગયું તું જા આવે તાર ઘરે. અને એને એટલું જ જોતું હતું, આ રહેવું નહોતું. એટલે એકવાર કીધું ને તો વહી ગઈ. નકર કોઈ જાય નહીં. ભાઈનું પેટમાં બળતું હોય ને તો. તમારે છે ને પ્રેમથી વર્તવું જ નથી. એ દડો જેટલો જોરમાં ફેંકો ને દિવાલની માથે, હે, એટલો જોરમાં પાછો આવે. ધીમેથી ફેંકો, ધીમેથી પાછો આવે. તમે છે ને પ્રેમથી વાત કરો ને તો એને કાંઈ વાંધો નથી. આ મારી યારે હમણાં જ વાત કરી જાતા પહેલાં, બરાબર છે? અને કે બાપુ અમારે વયું જવું છે. એટલે મેં એને સમજાવી, પણ છતાં બી હવે એને તારી વાત મન પર લાગી ગઈ હોય, દિલ પર, તો એ કંઈ મારે કીધે પણ રોકાય નહીં. એટલે મેં કીધું કાંઈ નહીં, તમે આટો મારી આવો. મેં ત્યાં સુધી કીધું આટો મારી ફરી પાછા આવતા રહ્યો 2-3 દિવસમાં. તો હવે એ ગયા છે, જોઈએ હવે પાછા આવે તો ઠીક છે, ન આવે તો કાંઈ નહીં. ઈ નો સમજે, મને ખબર છે. તમે સમજાવીને તોય નો સમજે. ઈ છે ને હારે જઈને જળ જેવી થઈ ગઈ છે. કોઈના બાપનું ન માને.
મારું ન માની ને તમારું ન માની એ મારી- એમ ઘરવાળો કે ને એમ જ કરે છે. એ મારી હારે તો છે ને ડાઈ વાત કરતી હતી, સારું બાપુ એવું હશે તમે પાછા વહી આવશું, પણ હવે ઈ આવે ન આવે આ તારા સ્વભાવને લીધે કદાચ ન આવે લે, એટલે મારે તો હવે છે ને બીજો દાડીઓ ગોતવો કાં કોઈ હાથી ગોતવો પડશે, ભાગ્યો તે ભાગ્યાને હોપવું પડશે, એટલે મારે તો છે ને બે બાજુ છે ને આમ ચૂનો જ લાગ્યો છે. હું ઈ થાય ક્યારેક સુનો ઈ લાગે, બધા વર હરખા ન થાય એમ માનવાનું કે એક વર હાવ નબળું તું કાંઈ ઉગ્યું જ નહોતી ઉપજ જ નહોતી થઈ એમ માનવાનું. હા હા, રૂપિયા પૈસા વગર બરાબર ઓલાની બીમારી, તમારા ઘરેણા, આ ખાવા પીવાનું આ બધું છે ને એમને એમ નથી થતું. એ વરસાદ નથી વરસતો પૈસાનો ઘરમાં, પોતાને વાતું કઈ કરી કામ તમારે કરવું- ખાલી. પોતાને જ કઈ કામ કરવું નતું. હું આ તમારી દાતવડી લાવી હતી, પોતે દાતવડી નથી પકડતા અને મને કઈ તું કામ કર, તું કામ કર. હવે તું બોલી છે બોલીને કે વહી જા તો વયો ગયો તો કામ તારે કરવાનું. હા બધું મારે જ કરવાનું ને ઘરનું મારે કરવાનું ને ખેતરનું મારે કરવાનું. ન્યાય હોવ કે તો કરો અહીંયા કરો. તમે નથી કરતા. એ જીભ ઉપર જેને કમાડ ન હોય ને એને કામ જ કરવા પડે. હા આરે જ કરવાનું બધું, કોઈને કઈ પડી જ નથી, કોઈ નથી કરવાની. આમ થોડુંક સારું લાગે છે બહાર આમ કીધું આટો મારી આવું એમ. હા તો વાંધો ને, અહીંયા જ આટા મારજો, ક્યાંય જવાનું નથી. હા તું આવી ગઈ વાડીએથી? આ જો ને આ દાંતેડા લેવા આવી હતી, છે ભૂલી ગઈ હતી આ કામમાં ને કામમાં. તો વાડીએ નહીં, આપણે વાડીમાં જ રહીએ. આ બીમાર પડ્યા ને એમાં મગજ હા, કામ યાર, નથી કાંઈ કરતો, કામ ખેતરમાં કામ કરવું છે. આ વાડી જ છે, આપણે વાડીએ વાત જ તારી રહીએ. સાચી છે, પણ શું છે કે આ દવા ખૂટી ગઈ છે, હા? તો મેં કીધું લેતો આવું એમ. ઈ છે ને તમારે ક્યાંય જવાની જરૂર નથી. ઓલા બાજુમાં ઓલા મગનભાઈ છે ને, ઈ જાતા જઈશે કઈક લેવા, તો હું મગાવી લઈ હા, એની. એની પાસે જ જાતો હતો, એને કહી દો ને ના. ઈ લેતા આવે. ના આપણે ક્યાંય જવું નથી. તો પછી ઘરમાં ને ઘરમાં કંટાળી જાવ એટલે જો. કેટલાક દી. એન જો અહીંયા અસલ મજાના ફૂલડા વાવેલા છે, એમાં હિસકો છે, હંધુઈ છે. જો ન્યા છે ને ટાઢો સાયો છે, ન્યા તમારે બેહવું હોય ને તો બેહો. તું વિચાર તો કર, હવે આ 15 દી થા હું ઘરની બહાર નથી નીકળ્યો. આ કેમ ગમે પછી ઘરમાં ને ઘરમાં? ઘરમાં ભાઈ મને ખબર છે કે આ ખાટલો છે ને ઘર કરી જાય, પણ જો હાજા ન થાય ત્યાં સુધી તો ધ્યાન રાખવું પડશે ને. હજી અડધા હાજા થયા છો તમે, એટલે કે પોણા ભાગના થઈ ગયા છો, બરોબર? તો હવે તમે બાયણે આટા મારશો અને નહીં વધારે થાય તો પાછા પહેલેથી એકડો ઘૂંટવો પડશે. એ તો સમજ્યા, પણ આ મમ્મી ગયા થા ને વાડીએ આજ કઈક હવે એ મમ્મીને હવે પગ દુખે છે ને એ કે હું નહીં કરું ને એના નહીં નવા નાટક છે. હવે એક જ દીમાં ભાન થઈ ગયું વાડીમાં કામ કેમ કરાય એમ. મને ખબર જ હતી કે આ બધું થવાનું જ છે. એક તો બિચારા કુમાર અને બેન હું માંદો હતો ને મદદ કરવા આવ્યા, પણ જરા હર એને રોકાવા ન દીધા. પણ કાંઈ વાંધો નહીં, હવે તું ચિંતા કરીમાં. હા આપણે છે ને મને હવે અમે તે સારા જેવું લાગે છે, આપણે કાલથી વાડી આવ્યા હતા. બોલાઈ તમારે છે ને કાંઈ ઉપાધિ કરવાની નથી. જો હું બાનું કાંઈ નથી કહેતી, બાને કરવું હોય તો કરે ને ના કરે તો કાંઈ નહીં. 2 દાડિયા છે ને વધારે નાખ લેવું, આવતા વરસ છે ને ઉપજ થોડીક ઓછી થાય. બીજું હું એવું કાંઈ ન હોય. હવે છે ને ભાઈ હું હંધુય કામ કરી લઈશ. જો ઘરનું સંભાળી લઈ અને આ છે ને ખેતરનું સંભાળી લઈશ. હા ભાઈ મને હંધી ખબર છે, તું બધુંય સંભાળી લે, પણ તું સમજ આમ જો હવે પૂતું ન રહેવાય. અને મેં સારું જ છે ને, જો હાજો હારો ઊભો ને તારી સામે જેટલું થાય ને એટલું કરી. તું બધું કરી જાય, પણ ત્યાં આવીને રહું તો દાડિયાનું ધ્યાન તો રહે કે ન રહે? દાડિયા હું ને તડકો કેવો છે ડો ખબર છે? આ ચૈતર મહિનો હાલે છે. હા પણ એકાદ બે ઓલા ઝાડબા છે ને આંબાના, ત્યાં ખાટલો નાખીને બે ના. હોય. ઈ પછી છે ને તમે હખણા ન રહ્યો, એ ઓલું કરવાનું બાકી છે, આ કરવાનું બાકી છે ને વર્ગી પડશે, પછી કોઈનું માનશો નહીં. અરે પાછા ભાઈ આખી જિંદગી હવે કામ જ કર્યું હોય તો પછી કામ કરવામાં જ મન લાગે ને, નવરા બેહવામાં ન લાગે. એટલે તું સમજવાની કોશિશ કર. આપણે છે ને આ વાડી આપણી છે, આ થોડું ઘણું સારું હોય ને, હવે ખેડૂતના દીકરાને છે ને આવું બધું હાલ્યા જ કરે. એ જો કામ છે ને જિંદગી ભર કરવાનું છે. જો આ શરીર સારું હશે ને તો આ પેલા છે ને શરીરને હાંસવો પછી કામ કરજો. તને કીધું ને, હવે જો સારું જ છે આ તો તું સમજી જા ને તો હું હાવ હારો થઈ જાઉં. તું મને કામ કરવા દે ને વાડીમાં, એટલે જોજે મારી બધી બીમારી ન ભાગી જાય ને તો કહેજે. ના નહીં માનું. આ જ વખતે તો હું માનીશ જ નહીં. આની પહેલા જો બીમાર પડ્યા હતા અને હરખો આરામ નહોતો થયો તો પછી પાછો ઉથલો માર્યો હતો ને. ભાઈ હવે આ બધું છે ને બીમારી ને સારું થવું ને એ બધું આવ્યા જ કરે. અને વરસમાં એકાદી છે ને એકાદી વાર તો આમ ખેડૂ હોય ને એ ઢીલા પોસો થઈ જ જતો હોય, એમાં ત્યાં કાંઈ આ બધું ગણીને ગાંઠે ન હોય બાંધવાનું હોય. હા તમે આ કોઈનું માનવું એવા નથી કા? જીદી શું મારી માં જેવો, માનવાનું તો નહીં કોઈ. એને કેમ કોઈનું માન્યા વગર કાઢી આ જ મૂકી? વખતે જોઈ લઉં છું આ તમારી જીદ આલેસ કે મારી આલેસ. અરે બાપા જીદ નથી કરવી તારે કે મારે કોઈને. આ તો સમજી અને બે વાડીએ જાય ને તો એકબીજાની મદદ થાય અને
બધા કામ પતી જાય વહેલા હેર એમ. ના એ કામ હું પતાવી દઈશ. તમારે છે ને આમ નથી જવાનું, પાછું આમ જ જવાનું છે. ચલ બાકી માં હિસકો છે ને ત્યાં જવું હોય જાજો. ભાવ કરી દે પણ ત્યાં હિસકામ એકલા ને બે હવાની મને ન મજા આવે તને ખબર ને. આપણે બે કારક ની હારે હિસકતા ને તો મજા આવે. હા એવો ટાઈમ નથી અત્યારે હો મારી પાસે. હા એટલે જ કહું છું તું કામમાંથી નવરી નથી થતી. હું છે ને થોડોક તને હાથ દઉં ને કામમાં તો નવરી થઈ જાય ને તો કારક બેહવા થાય એમ. કામ કરવું ને હે હા આરામ કરો એ મારા માટે કામ જ. હવે તાની હવે આ 15 દીધા હું તો શું ખાટલામાં એ કામ થોડું કહેવાય. આ બેહીન છે ને વાહ હોય તે હુઈ દુખવા મળ્યો છે મારો. એવું કાંઈ ન હોય, ઈ મનનો વેમ છે. હવે જો સાનું મને છે ને વાં જાવ અને માર મોડું થાય છે. ઓલા દાડીએ છે ને બેઠા છે કામે નહીં કરે, હમણાં જઈને વરગાડી. એ મારી માં હારે રહી રહીને એની જેવી થઈ એ ગઈ થાવું જીદી. થાવું પડે. જાવ હારું હાલ જાઓ ને હું જાઉં છું હો વાડીએ. હા